ખબર ગુજરાતમાં સમાચાર મળ્યા છે કે સુરતમાંથી જ્યાં શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદની અસર થવા લાગી છે, તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડાતા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે। સમગ્ર દક્ષિણ ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। હાલમાં ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। શહેરની જીવાદોરી એવી તાપી નદીમાં પાણી છોડાતા તાપી નદી બંને કાંઠે વહી રહી છે। શહેરના રાંદેર અને સિંગાપોરને જોડતા વિયરકમ કોઝવે ઉપરથી તાપી નદીનો ધસમસતો પ્રવાહ આપ જોઈ શકો છો। ખાસ કરીને હવામાન વિભાગે આજે સુરત, નવસારી અને વલસાડમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં સતત વરસી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા 1,25,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે। ત્યારે શહેરની એવી જીવાદોરી તાપી મૈયા બંને કાંઠે વહી રહી છે। આપ જોઈ શકો છો નદીમાં જે વિયરકમ કોઝવે ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। તાપી નદીના વિસ્તારમાં કોઈએ ન જવું, જેને લઈને ચેતવણી આપવામાં આવી છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।